નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં છેલ્લા 3 દિવસથી અતિ ભારે પવન સાથે સતત વરસેલા વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાય છે. 2 દિવસમાં 17 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા. જ્યાં જુઓ ત્યાં ક્યાંય કેળ સમાતું ક્યાંય ગળાડૂબ પાણી જોવા મળ્યું હતું. અતિ ભારે વરસાદના કારણે સુઈગામ તાલુકાના તમામ ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અતિ ભારે વરસાદના કારણે સુઈગામ તાલુકાના સુઈગામ, ભરડવા, ઝલોયા, કોરેટી, મમાણા, ગોલપ, નેસડા, રડોસણ, ઊંચોસણ, જોરાવરગઢ, મોતીપુરા, લીંબાલા સહિત 13 ગામો સંપર્ક વિહોણા બની જવા પામ્યા હતા. પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા સુઈગામ, ઝલોયા, ભરવડા ગામોમાં એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ પોલીસ સ્ટાફની મદદથી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી આશ્રય આપ્યો હતો. જ્યારે કેટલાક પૂરગ્રસ્ત લોકોને બીજી જગ્યાએ આશરો લેવાનો વારો આવ્યો હતો. સાથે સુઈગામ તાલુકાનું વહીવટી તંત્ર પણ લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેના માટે સતત 3 દિવસથી ખડેપગે રહી લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં સફળ રહ્યું હતું. સતત 3 દિવસ અનરાધાર વરસાદ પડતા સુઈગામના 3 રસ્તા, રૂપાલીવાસ, શિવનગર સહિત નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા 200 જેટલા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રણમાં વધુ પાણી આવવાના કારણે નડાબેટ સંપર્ક વિહોણું બન્યું હતું. સાથે ભરડવા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હજુ પણ અનેક ગામોમાં કપરી પરિસ્થિતિ હોવાના કારણે એ ગામોમાં જવા માટે ટ્રેક્ટર કે એનડીઆરએફની હોડીમાં જ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. હજુ પણ ભરડવા, કોરેટી, લીંબાળા, ઝલોયા, ગોલપ, નેસડા, પાટણ, પટાસણા, મોતીપુરા સહિતના ગામડાઓનો સંપર્ક વિહોણા છે. તાલુકાના તમામ ગામોમાં પૂરની પરિસ્થિતિમાં જનજીવન ખોરવાઈ ગયું છે. કેટલીક જગ્યાએ વીજ વાયર તૂટી જવાથી અને વીજ પોલ ધરાશાયી થવાના કારણે 3 દિવસથી વીજળી ગુલ છે, જેના કારણે તાલુકામાં અંધારપટ છવાયેલો છે. તાલુકાના તમામ ગામોમાં નીચાણવાળા ભાગોમાં વસવાટ કરતા લોકોને રેસ્ક્યુ કરી પ્રાથમિક શાળાઓ, સરકારી દવાખાના સહિતની કચેરીઓમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં કેળસમા કે માથોડા બોળ પાણી ભરાયેલા છે. લોકોના અનેક પાલતુ પશુઓ મરણોને શરણ થયા છે. ઘરોમાં પૂરના પાણી ભરવાના કારણે ઘરવખરી, અનાજ સહિત બધી વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જોકે લોકો જીવ બચાવી આશ્રય મેળવી રહ્યા છે. મંગળવારે વરસાદે સંપૂર્ણ વિરામ લીધો હોય વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ કરી દીધી છે. તાલુકા જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે લોકોને ફૂડ પેકેટ વિતરણની કામગીરી જોતરાયું છે. સુઈગામ પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ વિભાગો બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે. ખાસ કરીને સુઈગામ પીઆઈ એચએમ પટેલ જાતે પોતે ટ્રેક્ટર ચલાવી પોલીસ સ્ટાફ અને અન્ય સાથી અધિકારીઓની સાથે અસરગ્રસ્ત ગામોમાં જઈ બચાવ કામગીરી કરી રહ્યા છે. આ અંગે સુઈગામના વડીલો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું, 2017ના પૂર બાદ આ બીજી વખત અતિ ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાય છે. ગૌશાળામાં 100 જેટલી ગાયો મરી ગઈ છે. ગામમાં અન્ય પશુપાલકોમાં પણ અસંખ્ય પશુ મોતને ભેટ્યા છે. ખેતી પાકો નષ્ટ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ તબાહી છે. સેકન્ડ લોકો બેઘર બન્યા છે. ત્યારે ખેડૂતો અને પશુપાલકોને રાહત મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાહત પેકેજ ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.